ચલો આપણે હિમાલયની વાત તો કરી, પણ જો તમારે હિમાલય માટે અલગથી વિડીયો જોતો હોય તો અવશ્યથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. આપણે હિમાલયનું આખું એક જે વિડીયો છે અલગથી બતાવીશું, આખું મેપ આધારિત જ હશે, બરાબર, જેથી કરીને વધારે આઈડિયા આવશે. અમે તમને બતાવ્યું ઉપરથી, બરાબર, એમાં થોડાક આપણે ડીપમાં જઈશું. ચલો કંઈ વાંધો નહીં. બીજો કરંટ અફેર્સ છે એ છે ચક્રવાત રેમલ વિશે. ચક્રવાત રેમલ છે ક્યાં આગળ આવ્યું હતું? તો જે ભારતમાં જે બંગાળાની ખાડી આવેલી છે, જે આ પ્રદેશ છે, અહીંયા જોવા મળ્યું હતું. નામ છે એનું ચક્રવાત રેમલ, બરાબર છે. ચક્રવાત જેનો મતલબ થશે સાયક્લોન, બરાબર છે. નામ છે, હંમેશા યાદ રાખજો કે ચક્રવાત છે કયા સ્થાને આવેલું છે, નામકરણ કોને કર્યું છે? તો અહીંયા નામકરણ કર્યું છે ઓમાન દેશ દ્વારા, બરાબર છે. જે ગલ્ફ કન્ટ્રીઝ છે ત્યાં આગળ જોશો તો તમને ઓમાન દેશ જોવા મળશે, બરાબર. ચલો હવે અહીંયા વાત કરી છે આપણે ચક્રવાતની, તો ચક્રવાત વિશે થોડીક માહિતી મેળવીએ. ચલો ચક્રવાત કેમનું ઉદ્ભવે છે એ આપણે થોડી માહિતી મેળવીએ. ચલો સૌ પ્રથમ ચક્રવાત અથવા સાયક્લોન છે એમાં ત્રણેક જેટલી છે એની શરતો છે કે ચક્રવાત ક્યારે આવી શકે, બરાબર. પહેલા નંબરની શરત એ છે કે મોટી વોટર બોડી હોવી જોઈએ. જે જળ સ્ત્રોત છે એ મોટો હોવો જોઈએ, મોટા વિશાળ પ્રમાણમાં હોવું જોઈએ. સાગર હોવું જોઈએ, મહાસાગર હોવું જોઈએ, બરાબર છે. સામાન્ય નાની એક નદી હશે, તળાવ હશે, એની અંદર ચક્રવાતની સંભાવના છે નહીં, આવશે જ નહીં ત્યાં, બરાબર. મોટું મહાસાગર હોવું જોઈએ, સાગર હોવું જોઈએ, બરાબર છે. મોટું સરોવર હોવું જોઈએ, બરાબર છે. સરોવર તો નહીં પણ મહાસાગર જ કહી શકાય, મહાસાગર સાગર છે ત્યાં આગળ આવી શકે. બીજી એની શરત શું છે કે એનું જે છે તાપમાન એ 27°C કરતાં વધારે હોવું જોઈએ, બરાબર. કારણ કે ત્યાં આગળ જે એની સપાટી છે એ ગરમ થશે, એમાંથી ચક્રવાત ઉદ્ભવશે. એ આખી પ્રોસેસ જોઈશું, બરાબર. હવે ત્રીજું છે, ત્રીજી શરત શું છે કે કોરિયોલિસ ફોર્સ છે, કોરિયોલિસ ફોર્સ એ હોવો જોઈએ, એ મુખ્ય ભાગ ભજવશે. કોરિયોલિસ ફોર્સનો મતલબ શું થશે કે પૃથ્વી છે એ પોતાનું જે ધરીભ્રમણ કરે છે, પૃથ્વી બે ગતિ કરે છે, એક ધરીભ્રમણ પણ કરે છે અને એક પરિક્રમણ પણ કરે છે. ધરીભ્રમણનો મતલબ થશે કે પોતાની ધરી પર જે પૃથ્વી ફરે છે તે. પરિક્રમણનો મતલબ થશે સૂર્યની આસપાસ જે આંટા મારે છે એને કહેવામાં આવશે પરિક્રમણ. કોરિયોલિસ ફોર્સ છે એ ઉદ્ભવશે ધરીભ્રમણના લીધે. મતલબ કે જે આ પૃથ્વી છે એ જે આ ફરે છે, જે પૃથ્વી ફરે છે તો એના લીધે જે પવનો છે એ ફંટાય છે, બરાબર. અને જે આ ધરીભ્રમણના લીધે જે પવનો હશે એ ઉત્તર ગોળાર્ધમાં જમણી તરફ ફંટાય છે અને દક્ષિણ ગોળાર્ધમાં પોતાની ડાબી તરફ ફંટાય છે, બરાબર. તો એમાં કયો ફોર્સ ભાગ ભજવે છે? તો કોરિયોલિસ ફોર્સ. ધરીભ્રમણના લીધે જે પવનો છે એમની ગતિ, જે ફંટાવાની જે આખી ક્રિયા થાય છે એને કહેવામાં આવશે કોરિયોલિસ ફોર્સ. ચલો પાછા આવીએ ટોપિક ઉપર. શેની વાત ચાલે છે? સાયક્લોનની. સૌથી પહેલાં જોયું કે મોટી વોટર બોડીઝ હોવી જોઈએ. આ રહી મોટી વોટર બોડીઝ. કોઈ મહાસાગરની વાત કરીએ, બરાબર છે. હવે સાયક્લોન ક્યારે આવશે? 27°C કરતાં એનું તાપમાન વધશે ત્યારે. ચલો હવે સૂર્યપ્રકાશના લીધે જે આ પાણી છે એ ગરમ, બરાબર, ગરમ થશે. તો હવે અહીંયા દેખો, ગરમ થશે તો અહીંયા શું થશે? ટેમ્પરેચર વધશે. હવે આપણે જે છે, જે સાયન્સના વિદ્યાર્થીઓ હશે, જે એન્જિનિયર્સ હશે, એમને ખબર હશે કે ટેમ્પરેચર વધશે એમ પ્રેશર શું થશે? ઘટશે. મતલબ કે દબાણ છે એ ઘટશે, બરાબર છે. હવે ધારો કે આ જગ્યાની વાત કરીએ, અહીંયા ટેમ્પરેચર વધ્યું, 27°C કરતાં વધારે હોવું જોઈએ. આપણે આગળ શરતની વાત કરી, ટેમ્પરેચર વધ્યું તો જે આ પાણી છે એ ગરમ થશે. ગરમ થઈને એની શું થશે? બાષ્પ થશે, જે વરાળ થશે એ ચડશે ઉપર, બરાબર છે. હવે આ જે પાણી છે, જે અહીંની હવા છે એ ગરમ થઈ, તો હવા છે એમાં એક સ્પેસ રચાશે. ત્યાં આગળ શું થશે? કારણ કે આ જે હવા છે એ તો ઉપર જતી રહી, ગરમ થઈ, તો ગરમ થવાથી એ હવા શું બનશે? હલકી બનશે. વજનમાં એ હલકી બનશે તો શું જશે? ઉપર જશે. જે વરાળ છે, બાષ્પ છે એ ઉપર જશે, બરાબર. હવે એ બાષ્પ થવાથી જે અહીંયા જગ્યા વધી, તો એ જે જગ્યા પૂરવાનું કાર્ય શું કરશે? આજુબાજુની જે ઠંડી હવા છે, જે આ ઠંડી હવા છે એ એનું સ્થાન લે છે. આજે આજુબાજુની જે હવા છે એ એનું સ્થાન લેશે, બરાબર છે. હવે એ હવા પણ અહીંયા આવશે, અહીંયા આવશે તો એ પણ શું થશે? ગરમ થશે. તો એ પણ શું થશે? એ પણ ઉપર જશે, બરાબર.
તો આ જે ક્રિયા છે એ સતત ચાલતી રહેશે. જે આ બાજુની ઠંડી હવા અહીંયા જશે, ગરમ થશે અને ઉપર જશે. બરાબર. હવે ઉપર જશે તો એનું શું થશે? તાપમાન ધીરે ધીરે ઘટશે. બરાબર છે. જે આ બાષ્પ હતી, બરાબર. હવે અહીંથી જે ભેજ આવતો હતો, જે ઠંડી હવા તરફથી જે ભેજ આવતો હતો એ અહીંથી જશે અને ઉપર બાષ્પ બનશે. અહીંયા થશે વાદળોની રચના, કારણ કે અહીંયા થશે ઘનીભવન. કેમ? કારણ કે અહીંથી એ ગરમ થઈ, પરંતુ ઉપર તો તાપમાન કેવું છે? ઠંડુ છે. બરાબર. તો ઉપર જઈને ઠંડી પડશે, તો આ જે ભેજ છે અને જે બાષ્પ છે એનાથી ઘનીભવનની ક્રિયા થશે, વાદળો રચાશે, વાદળોમાં પાણી હશે. બરાબર છે. જે ભેજ હશે, પાણી હશે, અને એ છે એ વરસાદ રૂપે જે વિસ્તાર છે ત્યાં આગળ છંટાશે. બરાબર. આ થઈ નોર્મલ કન્ડિશન. બરાબર. હવે જે આ બાષ્પ છે એ ઉપર ચડતી હતી. બરાબર છે. હવે ચક્રવાતમાં શું થશે કે જે આ બાષ્પ છે કે જે આ ઉપર ચડી રહી છે, હવે જે પૃથ્વીની જે કોરિયોલિસ ફોર્સ છે અને જે તાપમાન વધી રહ્યું છે, તો એના લીધે શું થશે કે આનો જે જથ્થો છે એ વધી જશે. મતલબ કે વધારે પ્રમાણમાં જે બાષ્પ છે એ બનશે. બરાબર. હવે જે આ બાષ્પ ઉપર ચડી રહી છે અને જે કોરિયોલિસ ફોર્સ છે, તો એના લીધે આ બાષ્પ છે, જે આ હવા છે, જે આ ગરમ હવા છે, તો એને એક આ પ્રકારનો ફોર્સ મળશે. કોરિયોલિસ ફોર્સના લીધે એની ગતિ છે આ મુજબની થશે, અને આ મુજબની થવાના લીધે છે તો શું રચાશે? ચક્રવાત રચાશે. બરાબર છે. હવે જે આ ચક્રવાત છે એ આ મુજબ રચાશે. બરાબર છે. હવે જે અહીંયા જે આગળ સૌથી શું કહેવાય લો પ્રેશર છે, લો પ્રેશર છે, એને કહેવામાં આવશે સાયક્લોન ઓફ આઈ ઓફ સાયક્લોન. ચક્રવાતની આંખ કહેવામાં આવશે. જે સ્થાન છે તેને, બરાબર, એને કહેવામાં આવશે ચક્રવાતની આંખ, કે જ્યાંથી ચક્રવાતનો ઉદ્ભવ થયો છે. આ ચક્રવાત છે આખું. બરાબર. તો એ રીતે એનો ઉદ્ભવ થશે. હવે ઉપર જઈશું આપણે. અહીંયા છે લો પ્રેશર હશે, ઊંચું. ધીરે ધીરે ઉપર જશે તો તાપમાન શું હશે? નીચું. બરાબર. અને પ્રેશર કેવું હશે? ઊંચું. બરાબર છે. મતલબ કે ચક્રવાત એમાં જેમ જેમ જઈશું તો એમ શું? પ્રેશર વધશે અને તાપમાન છે એ ઘટશે. તાપમાન ઘટવાથી જે વરાળ છે એ બાષ્પ છે એ ઠરશે. આથી શું બનશે? પાણીના બિંદુઓ. પાણીના બિંદુઓ બનશે. વાદળો, ઘનીભવનથી જે વાદળોની રચના થશે એની અંદર જે પાણી છે એ ઠરશે, જે ભેજના બિંદુઓ છે ઠરશે, અને જે સ્થળ હશે ત્યાં આગળ શું કરશે? વરસાદ કરશે. બરાબર. પરંતુ આ જે આની જે ફોર્સ છે, કોરિયોલિસ ફોર્સ, એના લીધે જે છે આ જે પાણી હરાજી સર્જશે, અને જો જમીન વિસ્તારમાં જશે તો ત્યાં આગળ પણ જે ચક્રવાત છે ઘણું ખરું નુકસાન કરશે. બરાબર છે. ચાલો અહીંયા વાત કરીએ આપણે ચક્રવાતની. હવે ચક્રવાતને લગતા થોડાક સ્ટેટિક જોઈ લઈએ. આ પૃથ્વી છે તો ઉત્તર ગોળાર્ધ છે, અહીંયા વિષુવવૃત્ત આવેલું છે. બરાબર. ચાલો હવે અહીંયા 5 અંશથી લઈને 5 અંશ સુધી છે, અહીંયા ચક્રવાત જોવા નહીં મળે, કારણ કે ત્યાં કોરિયોલિસ ફોર્સ છે, એટલા ઝડપથી પવન નહીં ફંટાય. બરાબર. મેઇનલી જે 30 અંશથી લઈને 30 અંશ ઉત્તરથી લઈને 30 અંશ દક્ષિણ સુધી છે, બરાબર, અહીંયા ચક્રવાત જોવા મળશે. એને કહેવામાં આવશે ટ્રોપિકલ સાયક્લોન. બરાબર. અને ઉપર જે સમશીતોષ્ણમાં જોવા મળશે એ છે 35 થી લઈને 60 અંશમાં, જે 35 થી લઈને 60 અંશ સુધી. અહીંયા પણ 35 થી લઈને 60 અંશ સુધીમાં જે જોવા મળશે, બરાબર, એ સમશીતોષ્ણ કટિબંધના જે ચક્રવાત છે એ કહેવામાં આવશે. બરાબર. ભારતમાં જે જોવા મળે છે એ છે ટ્રોપિકલ સાયક્લોન. બરાબર. ચલો સાયક્લોનની વાત કરીએ તો ઉત્તર ગોળાર્ધમાં જે સાયક્લોન છે, જે ચક્રવાત છે, એની અંદર કેવા પ્રકારની દિશા હશે? એની દિશા હશે એન્ટી ક્લોકવાઇઝ. ઘડિયાળના ફરવાની વિરુદ્ધ દિશામાં ફરશે. જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં શું જોવા મળશે? એ ફરશે ક્લોકવાઇઝ દિશામાં. બરાબર છે. હવે બીજી વાત, ચક્રવાત પરથી આપણને બીજી એક વસ્તુ, બીજી ટર્મ જોઈએ, એ છે પ્રતિચક્રવાત. પ્રતિચક્રવાતમાં શું થશે? ચક્રવાતમાં જે ચક્રવાત છે, અહીંયા આપણને લો પ્રેશર જોવા મળતું હતું. પ્રતિચક્રવાતમાં શું જોવા મળશે? અહીંયા હાઈ પ્રેશર જોવા મળશે. ચક્રવાતમાં અહીંયા જોવા મળતું હતું આપણને હાઈ પ્રેશર. અહીંયા તાપમાન વધારે હતું, અહીંયા તાપમાન ઓછું હતું. અહીંયા શું થશે? અહીંયા તાપમાન ઓછું હશે, અહીંયા તાપમાન વધારે હશે આના પ્રમાણમાં. બરાબર.
જે છે લો પ્રેશર જોવા મળશે, મતલબ કે જે પ્રતિચક્રવાત હશે એ તારાજી સરશે નહીં. આ સિવાય પ્રતિચક્રવાત છે એમાં વરસાદ નહીં આવે. વરસાદ ક્યારે આવશે? જો એ કોઈ વોટર બોડી તરફ થઈને જશે તો થોડોક વરસાદ આવી શકે, બાકી ચક્રવાત છે એમાં ભારેમાં ભારે વરસાદ જોવા મળશે. બરાબર, ચલો આ બધી આપણે વાત કરી સ્ટેટિક માહિતી. ચલો હવે ચક્રવાત છે તો એને યુએસએ અને કેનેડા છે એમાં કહેવામાં આવે છે ટોર્નેડો. જાપાન છે, ફિલિપિન્સ છે એમાં કહેવામાં આવશે એને ટાઇફૂન. ભારતમાં તો એને ચક્રવાત અથવા સાયક્લોન જ કહેવામાં આવે છે. આ સિવાય ઓસ્ટ્રેલિયામાં વાત કરીએ તો એને કહેવામાં આવશે વિલી વિલીઝ. બરાબર, અલગ અલગ જગ્યાએ અલગ અલગ નામો છે. બરાબર, તો એક આ પણ યાદ રાખજો. તો આ વાત કરીએ આપણે ચક્રવાત અને પ્રતિચક્રવાતની. બરાબર, ચલો પાછા ટોપિક ઉપર આવીએ. ચલો હાલ જેમ વાત કરી મેં, આ છે આઈ ઓફ સાયક્લોન. બરાબર, અહીંયા હશે લો પ્રેશર. બરાબર, પ્રેશર હશે એ એકદમ ઓછું હશે. તાપમાન શું હશે? વધારે. ઉપર જઈશું તો તાપમાન ઘટી જશે અને અહીંયા હશે હાઈ પ્રેશર. બરાબર, અને એ છે વરસાદ લાવશે. અહીંયા ક્રિયા થશે ઘનીભવનની, આ સાઈડના વરસાદ આવશે. બરાબર, આ સિવાય ચક્રવાતમાં જો તમને એમ પૂછવામાં આવે કે આખા પૃથ્વી ઉપર સૌથી વધારે જે કહેવાય તારાજી સર્જતા હોય એવા ચક્રવાત ક્યાં જોવા મળે છે? સૌથી ખતરનાકમાં ખતરનાક તો એ જોવા મળશે એન્ટાર્કટિકા ખંડમાં. બરાબર, ત્યાં સૌથી વધારે પ્રમાણમાં સૌથી ખતરનાક ચક્રવાત જોવા મળે છે. ચલો આ વાત કરીએ આપણે ચક્રવાતની. ફરી એક વખત કહી દઉં, ચક્રવાત રેમલ આવ્યું હતું, જોવા મળ્યું આપણને બંગાળની ખાડી ખાતે, નામકરણ કર્યું એનું ઓમાને. ચાલો નેક્સ્ટ જોઈએ. ચાલો નેક્સ્ટ બધા મોસ્ટલી વન લાઇનર જ છે. સૌથી પહેલું છે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ. બરાબર, એમાં સ્પેન છે એ 99માં નંબરનો દેશ બન્યો છે. ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ કે જેને ISA તરીકે ઓળખવામાં આવે છે, એની સ્થાપના કરવામાં આવેલી 2015ના રોજ. કોણે સ્થાપના કરેલી? બરાબર, એ વખતે જે પેરિસ સંમેલન ભરાયું હતું, બરાબર છે, એમાં ફ્રાન્સ અને ભારત બેના સહયોગથી, ફ્રાન્સ પ્લસ ઇન્ડિયાના સહયોગથી જે છે આ એલાયન્સ બનાવવામાં આવ્યું છે. બરાબર, હવે આનું હેડક્વાર્ટર ક્યાં છે? એનું હેડક્વાર્ટર ભારતમાં જ આવેલું છે. ભારતમાં જે ગુરુગ્રામ હરિયાણા છે ત્યાં આગળ આવેલું છે. બરાબર, તો આટલું યાદ રાખજો. 99મો દેશ બન્યો છે સ્પેન. ચલો નેક્સ્ટ છે IPL વિશે. ઇન્ડિયન પ્રીમિયર લીગ લાસ્ટમાં જે છે આ જે રમાઈ હતી એમાં કોલકાતા છે તો એ ચેમ્પિયન બન્યું છે. આ સિવાય એનું કરંટ અફેર્સ છે કે સૌથી પહેલાં 8000 રન પૂરા કરનાર પ્રથમ ખેલાડી બન્યા છે વિરાટ કોહલી. બરાબર, હવે નેક્સ્ટ છે એ છે સાગાદાવા તહેવાર. એની ઉજવણી કરવામાં આવી હતી ક્યાં આગળ? સિક્કિમ ખાતે. બરાબર, એક પ્રકારનો બૌદ્ધિસ્ટ તહેવાર છે. બરાબર, નામ છે એનું સાગાદાવા. ચલો નેક્સ્ટ છે એ છે ક્રુઝ અને ભૂમિ. બરાબર, આ બંને અલગ અલગ છે. ક્રુઝ અને ભૂમિ બંને એક AI આધારિત એન્કરો છે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત બંને એન્કરો છે. એનો ઉપયોગ કોણ કરશે? તો જે દૂરદર્શન જોઈએ છીએ તે. તો ભારત સરકાર દ્વારા સંચાલિત દૂરદર્શન દ્વારા ઘોષણા કરવામાં આવી છે કે તેઓ 26 મેથી 2024થી DD કિસાન જે ચેનલ છે એમાં AI એન્કર ક્રુઝ અને ભૂમિ છે એ લોન્ચ કરશે. મતલબ કે લોન્ચ કરી દીધું. બરાબર, મે મહિનામાં. ચાલો નેક્સ્ટ છે ગ્લોબલ સિટીઝ ઇન્ડેક્સ 2024. બરાબર, અને જાહેર કરવામાં આવ્યું છે ઓક્સફર્ડ ઇકોનોમિક્સ દ્વારા. બરાબર, એની અંદર એક તો આપણે ભારતનો કયું સિટી છે એ આવ્યું છે તો એ છે દિલ્હી. દિલ્હીનો ક્રમ છે 350મો. આખા વિશ્વમાં પ્રથમ ક્રમ છે તો USAનું ન્યુયોર્ક. બરાબર, એક દિલ્હીનો ક્રમ યાદ રાખીશું, બીજો રાખીશું ન્યુયોર્કનો. ચલો નેક્સ્ટ છે ટ્રાવેલ એન્ડ એક વખત રિવાઇઝ કરી લઈએ. આની પહેલાં ગયા અઠવાડિયે જોયું હતું આપણે ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ઇન્ડેક્સ. તો ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડેવલપમેન્ટ ઇન્ડેક્સ 2024 જોયું હતું. કોના દ્વારા જાહેર કરવામાં આવે છે? તો WEF વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા. પ્રથમ ક્રમે છે USA અને ભારતનો ક્રમ છે 39મો. બરાબર, ચાલો નેક્સ્ટ જોઈએ કાન્સ ફેસ્ટિવલ. બરાબર, શા માટે ચર્ચામાં છે? તો સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર જીતનાર ભારતીય બન્યા છે. એમનું નામ યાદ રાખજો, નામ છે અનસુયા સેનગુપ્તા. બરાબર, નામ ખાસ યાદ રાખજો. કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ ક્યાં કરવામાં આવી હતી? ફ્રાન્સ ખાતે.
ફ્રાન્સના પેરિસમાં, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ. ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલ એવોર્ડ, બરાબર છે. ઝીરો વેસ્ટ ટુ લેન્ડફિલનો મતલબ થશે કે એવા એરપોર્ટ છે, બરાબર, એવા હવાઈ મથકો છે કે જ્યાં આગળ જે વેસ્ટ છે એમાંથી બેસ્ટ બનાવવામાં આવે છે, મતલબ કે ત્યાં કચરો એટલો બધો જોવા મળતો નથી, બરાબર. તો એવા બધા કાર્યો છે એમાં ઉત્કૃષ્ટ એક સારામાં સારું જે કાર્ય કર્યું છે તો એ છે તિરુવનંતપુરમ. તો આ પ્રકારનું સન્માન મેળવનાર એ પ્રથમ ભારતીય એરપોર્ટ બન્યું છે. ક્યાં આવેલું છે? કેરળમાં, બરાબર. ચલો નેક્સ્ટ છે વર્લ્ડ વોટર ફોરમ. આ એનું 10મું સંસ્કરણ છે 2024નું. ક્યાં આગળ કરવામાં આવ્યું? તો ઇન્ડોનેશિયા ખાતે, બરાબર. અને તેની થીમ છે વોટર ફોર સેટ પ્રોસ્પેરિટી, બરાબર. ચાલો નેક્સ્ટ છે મિલિટરી જેન્ડર એડવોકેટ ઓફ ધ યર એવોર્ડ 2023, બરાબર. તો વર્તમાનમાં જ આપવામાં આવેલું યુએનઓમાં એક સારું કાર્ય કરવા માટે, મતલબ કે જે મહિલાઓ છે એમના માટે એક અવાજ બનીને જે એક સારું કાર્ય કર્યું હતું. કોણે? મેજર રાધિકા સેન. ઘણા ચર્ચામાં છે, બરાબર. લાસ્ટ અઠવાડિયાથી આઈ થિંક રોજ ન્યૂઝપેપરમાં આવે છે, બરાબર. તો નામ યાદ રાખજો, મેજર રાધિકા સેન, બરાબર. એમને આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. ચલો નેક્સ્ટ જોઈએ. આ થોડું ઉલટું થઈ ગયું છે પણ ચલો હું વાંચીને કહું. પહેલું છે તમાકુ અને ગુટકા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. કોના દ્વારા? તેલંગાણા સરકાર દ્વારા, બરાબર છે. તો તેલંગાણા સરકાર દ્વારા જે તમાકુ છે અને જે નિકોટિન યુક્ત જે ગુટકાઓ છે તો તેમના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, બરાબર. અને પહેલા થોડા વર્ષો અગાઉ મહારાષ્ટ્ર સરકાર દ્વારા પણ આવું પગલું ભરવામાં આવ્યું હતું, બરાબર છે. તો તેલંગાણા સરકાર દ્વારા તમાકુ અને નિકોટિન યુક્ત જે ગુટકા છે એનું જે નિર્માણ, મતલબ કે જે પ્રોડક્શન કરશે, જે વેચશે, બરાબર છે, તો એના પર સંપૂર્ણ રીતે જે છે તો પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો ખાસ યાદ રાખજો કોણ છે? તેલંગાણા. ચલો નેક્સ્ટ છે ભારતનો પહેલો મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્ક, બરાબર છે. અને એની સ્થાપના ક્યાં કરવામાં આવશે? તો એ કરવામાં આવશે ચેન્નઈ ખાતે. કોના દ્વારા કરવામાં આવશે? તો એ કરવામાં આવશે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા, બરાબર. હવે મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કનો મતલબ શું થશે? કે ત્યાં આગળ જે સામાન છે, મતલબ કે જે શિપમાં જે કાર્ગો આવે છે, બરાબર, જે આવે છે કાર્ગો, મતલબ કે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ થતું હશે તો કાર્ગોની અંદર સામાન હશે, બરાબર. તો એ સામાન છે તો એ ત્યાં આગળ મૂકવામાં માટે જે છે તો લોજિસ્ટિક પાર્ક છે તો એનું લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર. સ્થાન યાદ રાખજો, ચેન્નઈ ખાતે. કોના દ્વારા? તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા, બરાબર. રિલાયન્સવાળા છેલ્લા 2-3 મહિનાથી ઘણા ચર્ચામાં પણ છે, જે અનંત અંબાણીના મેરેજ છે એના લીધે, બરાબર. ચલો નેક્સ્ટ છે ગેલ દ્વારા તેનો પ્રથમ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે એ શરૂ કરવામાં આવશે. ક્યાં આગળ? સોરી, આવશે નહીં, આવ્યો. એ કરવામાં આવ્યો મધ્યપ્રદેશ ખાતે, બરાબર. સૌથી પહેલા સમજીએ ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો મતલબ શું થશે. તો ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટનો મતલબ થશે કે જે ગ્રીન હાઇડ્રોજન છે તો એનું ઉત્પાદન કરવું, એનું પ્રોડક્શન કરવું. ગ્રીન હાઇડ્રોજનનો મતલબ શું થશે? સૌથી પહેલી વસ્તુ એ છે કે જે હાઇડ્રોજન છે એ શેમાંથી મળશે? તો સૌથી પહેલાં આપણે જે H2O છે, પાણી છે, બરાબર છે, એમાંથી આપણે જે હાઇડ્રોજન છે અને જે ઓક્સિજન છે એના અણુઓ આપણે દૂર કરીશું તો આપણને હાઇડ્રોજન મળશે, બરાબર. હવે આ હાઇડ્રોજન, પાણીમાંથી હાઇડ્રોજન દૂર કરવાની જે ક્રિયા છે કે જેને આઈ થિંક ઇલેક્ટ્રોલિસિસ કે એવું કંઈક પ્રક્રિયા છે એ કરવામાં આવે છે. હવે એ કરવા માટે એક જે છે ઇલેક્ટ્રિસિટીની જરૂર પડશે, બરાબર છે. હવે ઇલેક્ટ્રિસિટી ક્યાંથી આવશે? બરાબર છે, જે પાવર પ્લાન્ટ્સ છે ત્યાંથી, બરાબર. હવે ત્યાં આગળ કઈ રીતે ઉત્પન્ન કરવામાં આવે છે? તો કોલસો છે, જે અશ્મિભૂત જે બળતણ છે તેના દ્વારા, બરાબર. પરંતુ ગ્રીન હાઇડ્રોજનનો મતલબ શું થશે? કે એ હાઇડ્રોજન છે જે એ ઇલેક્ટ્રિસિટી દ્વારા જે આપણને હાઇડ્રોજન મળે છે, બરાબર. તો જે આ ઇલેક્ટ્રિસિટી છે એ મળી છે આપણને સોલર એનર્જીમાંથી, વિન્ડ એનર્જીમાંથી, મતલબ કે જે પુનઃપ્રાપ્ય જે ઉર્જા સ્ત્રોતો છે એમાંથી મળી છે. તો એને કહેવામાં આવશે ગ્રીન હાઇડ્રોજન, બરાબર. ક્લિયર? ચલો હવે વાત કરીએ કે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ છે એની શરૂઆત કરવામાં આવી છે ગેલ દ્વારા, બરાબર. ક્યાં આગળ? તો મધ્યપ્રદેશ ખાતે, બરાબર. આ સિવાય બીજી ગ્રીન હાઇડ્રોજનની વાત કરીએ તો નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન,
એની શરૂઆત કરવામાં આવેલી 2023ના પહેલા મહિનામાં, જાન્યુઆરી 2023માં. બરાબર. ઉદ્દેશ્ય શું છે એનો? તો 2030 સુધીમાં દર વર્ષે 5 મિલિયન મેટ્રિક ટન ગ્રીન હાઇડ્રોજન છે એનું ઉત્પાદન કરવું. બરાબર છે. 2030 સુધીમાં દર વર્ષે 5 મિલિયન, બરાબર છે, 5 મિલિયન મેટ્રિક ટન. બરાબર છે. ચલો, આ હતું ગ્રીન હાઇડ્રોજન. તો આ હતા આજના કરંટ અફેર્સ. કરંટ અફેર્સને લગતી બીજી કોઈ પણ સમસ્યા હોય તો અવશ્યથી અમારી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. નવા વિડીયો સાથે ફરી એક વખત મળીશું. ધન્યવાદ.